નવરાત્રિ અને દિવાળીનો પર્વ હોય, બજારમાં જે છે ખરીદીનો માહોલ જામે છે અને આ સમયે તમે પણ માની લો કે 32 ઇંચ કરતાં મોટું એલઈડી ટીવી કે ફ્રીજ લેવા ગયા છો અને તમને 22 સપ્ટેમ્બર પહેલાં જે ભાવ હતો એ જ ભાવે દુકાનદાર વસ્તુ આપે છે, તો તમે જે છે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 ઉપર કમ્પ્લેન કરી શકો છો. પણ ઊભા રહો સાહેબ, કમ્પ્લેન કેમ કરવાની? કારણ કે 22 સપ્ટેમ્બર 2025થી જીએસટીના નવા દર લાગુ થઈ ચૂક્યા છે. પહેલાં આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા તો એના ઉપર 4 પ્રકારના ટેક્સ લાગતા હતા: 5%, 12%, 18% અને 28%. 22 સપ્ટેમ્બરથી જે છે માત્ર 2 સ્લેબ એટલે કે 5% અને 18% લાગી રહ્યા છે. તો જીએસટીમાં આ ધરખમ ફેરફાર થયો છે. એટલે સરકારે પણ કીધું છે કે ભાઈ ગ્રાહકોને જે છે આનો ફાયદો મળવો જોઈએ, વસ્તુઓ જે છે સસ્તી થવી જોઈએ અને જો નથી થતી તો પછી તમે ફરિયાદ કરી શકો છો. અને તમને બધાને ખ્યાલ છે કે 22 સપ્ટેમ્બરથી જે છે આ બાજુ લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો કે આ જીએસટી વસ્તુ જે છે ઘટાડો થયો છે આ બધી વસ્તુ પર, અને રાઈટ સાઈડમાં તમે જે વસ્તુ જુઓ છો એમાં જીએસટી વધી છે કારણ કે એમાં 40% જે છે સ્લેબમાં આવશે. એક નવો સ્લેબ આવ્યો છે જેમાં સીન ગુડ્સ એટલે કે તમાકુ છે, આલ્કોહોલ છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, લક્ઝરી વસ્તુ છે, એના ઉપર 40% ટેક્સ લાગશે. તો આ રીલને સેવ કરી લેજો અને ખાસ કરીને જે છે નીચે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ હેલ્પલાઇન નંબર અને જે છે વેબસાઇટ છે કે જો તમારી સાથે પણ આ પ્રકારે વધારે ભાવ લેવાવી રહ્યો છે તો તમે જઈને ફરિયાદ કરી શકો છો.